હેલો, વેલકમ બેક સ્ટુડન્ટ એનઆઈ પટેલ. ધોરણ 9 વિજ્ઞાન, પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતો, ભાગ 2. અગાઉના ભાગની અંદર આપણે નૈસર્ગિક સ્ત્રોતો કોને કહેવાય, એમાં હવા, પાણી અને અન્ય વિગતોની ચર્ચા કરી હતી. હવે આ ભાગની અંદર આપણે ભૂમિનું નિર્માણ માટેના વિવિધ પરિબળો, જલચક્ર અને નાઇટ્રોજન ચક્રની વાત કરીએ. તો સૌપ્રથમ ભૂમિ વિશે જોઈએ. તો ભૂમિમાં ખનિજની પ્રચુરતા, એટલે ભૂમિ એટલે જમીન, અને જમીનમાં ખનિજો કેવી રીતે અને કેટલી માત્રામાં હોય છે અને ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય છે એની વાત કરીએ. તો ભૂમિ એટલે શું? તો પૃથ્વીના સૌથી બહારના ઘન પડને ભૂમિ કહે છે, અને ભૂમિમાં રહેલા ખનિજો સજીવોને જુદા જુદા પ્રકારના પોષક તત્વો પૂરા પાડે છે. શરૂઆતમાં ખનિજ તત્વો મોટા પથ્થરો રૂપે હોય છે. તેના પર આબોહવાના પરિબળો, સૂર્યપ્રકાશ, પાણી અને પવનોની અસરો થતો પથ્થરોનું વિઘટન સૂક્ષ્મ કણોમાં થાય છે. ભૂમિ નિર્માણમાં લાઇકેન જેવા સજીવો પણ અગત્યનો ભાગ ભજવે છે. આમ પિતૃ ખડકો પર અજૈવ એટલે કે નિર્જીવ અને જૈવ એટલે કે સજીવ પરિબળોથી ભૂમિનું નિર્માણ થાય છે. એટલે ભૂમિ નિર્માણ માટે જવાબદાર મુખ્ય પરિબળોમાં અજૈવ પરિબળોમાં સૂર્ય, પવન અને પાણી છે, જ્યારે જૈવ પરિબળોમાં લાઇકેન છે. તો ભૂમિ નિર્માણ કેવી રીતે થાય છે? તો આ પરિબળોની આપણે વાત કરીએ. તો અજૈવ પરિબળોની અંદર સૂર્યની વાત કરીએ કે દિવસના સમયે સૂર્યની ઉષ્મા પથ્થરને ગરમ કરે છે અને ગરમ પથ્થરોનું વિસ્તરણ થાય છે. રાત્રિના સમયે પથ્થરો ઠંડા પડતા તેમનું સંકોચન થાય છે અને પથ્થરોના બધા જ ભાગો સરખા પ્રમાણમાં ગરમ થઈ વિસ્તરણ પામતા નથી અને તે જ પ્રમાણમાં ઠંડા થઈ સંકોચાતા નથી. આવું વારંવાર થવાના પરિણામે પથ્થરોમાં તિરાડો પડતી જાય છે અને કાળક્રમે મોટા પથ્થરો તૂટી નાના ટુકડાઓમાં પરિવર્તિત થાય છે. આમ ભૂમિ નિર્માણની પ્રક્રિયાની શરૂઆત થાય છે. એ જ રીતે બીજું પરિબળ કે ભૂમિ નિર્માણમાં પાણી પણ બે રીતે મદદરૂપ છે. એક, પાણી પથ્થરોની તિરાડોમાં પ્રવેશી તિરાડોને પહોળી કરે છે, અને બીજું, ઝડપથી વહેતું પાણી મજબૂત એટલે કે કઠણ પથ્થરોને તોડી નાખે છે, ઘસે છે, ઘસારો લાગે છે. અને તીવ્ર ગતિથી વહેતું પાણી તેની સાથે આ પથ્થરોના મોટા અને નાના કણોને નીચે તરફ લઈ જાય છે
આ કણો બીજા પથ્થરો સાથે ઘસાતા જઈ કદમાં નાના નાના થતા જાય છે અને છેવટે ભૂમિકણમાં ફેરવાય છે. અને આ રીતે ભૂમિ મૂળભૂત પથ્થરથી ઘણા દૂરના સ્થાને મળી આવે છે. પવન, તો તીવ્ર પવનથી પણ પથ્થરોનો ઘસારો થતો તૂટી નાના કણો નિર્માણ પામે છે અને આ નાના કણોને પવન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. તો આ અજૈવ પરિબળોથી ભૂમિ નિર્માણની શરૂઆત થાય છે. હવે જૈવ પરિબળની આપણે વાત કરીએ તો લાઇકેન, તો લીલ અને ફૂગની પરસ્પરતા દર્શાવતી વનસ્પતિઓ પથ્થરોની સપાટી પર ઉગે છે. તે વૃદ્ધિ દરમિયાન અમુક ચોક્કસ પદાર્થોનો સ્ત્રાવ કરે છે અને આ સ્ત્રાવ પથ્થરોની સપાટીને તોડી પાવડરના સ્વરૂપમાં ફેરવે છે. આમ ભૂમિનું પાતળું સ્તર બનાવે છે. આ સપાટી મોસ એટલે કે શેવાળ જેવી બીજી નાની વનસ્પતિઓના ઉગવા માટે સક્ષમ હોય છે. એટલે તેઓ પથ્થરને વધારે પ્રમાણમાં તોડે છે અને મોટા વૃક્ષોના મૂળ પથ્થરોની તિરાડોમાં જઈ વૃદ્ધિ પામી તિરાડોને વધારે પહોળી કરે છે. અને આમ આ સજીવો પણ ભૂમિ નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. તો આ રીતે ભૂમિનું નિર્માણ થાય છે. એટલે કે લોબા ગાળે લાખો વર્ષના અંતે આ પરિબળો દ્વારા ભૂમિનું નિર્માણ થાય છે. તો હવે આ ભૂમિના બંધારણમાં આ ઘટકોનું મહત્વ શું છે? તો પહેલું તો ભૂમિ એક મિશ્રણ છે. તેના બંધારણમાં વિવિધ કદના ભૂમિકણો, ખનિજ પોષક તત્વો, હ્યુમસ, સૂક્ષ્મજીવો, અળસિયા વગેરે આવેલા હોય છે. આ ભૂમિકણોની અંદર કોપના કણો હોય, માટી કણો હોય કે રેતી કણો હોય, તો એના પ્રમાણ દ્વારા આપણે ભૂમિનો પ્રકાર નક્કી કરીએ છીએ. એટલે ભૂમિના પ્રકારો આ ભૂમિકણોના પ્રમાણને આધારે કરીએ છીએ. ખનિજ પોષક તત્વો જમીનની ફળદ્રુપતા વધારે છે. ભૂમિમાં તેની પ્રાપ્તિ કયા પથ્થરોમાંથી ભૂમિ બનેલી છે તેના પર આધાર રાખે છે. એટલે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે ખનિજ પોષક તત્વો અગત્યના છે. ભૂમિમાં રહેલા મૃત સજીવોના સડેલા કે વિઘટન પામેલા ટુકડાઓને હ્યુમસ, કે જેને આપણે સડતા કાર્બનિક પદાર્થો કહીએ છીએ, એટલે ભૂમિમાં હ્યુમસનું પ્રમાણ અને તેમાં મળી આવતા સૂક્ષ્મ જીવોને આધારે ભૂમિની ગુણવત્તા નક્કી થાય છે. આ સૂક્ષ્મ કણો ભૂમિને છિદ્રાળુ બનાવી હવા તેમજ પાણીને ભૂમિની અંદર દાખલ થવામાં મદદરૂપ બને છે. એટલે હ્યુમસ અને સૂક્ષ્મજીવો ભૂમિકણો સાથે ભૂમિના ઉપરના સ્તર એટલે કે ઉપરી ભૂમિસ્તરમાં હોય છે અને આ ઉપરી ભૂમિસ્તરની ગુણવત્તા જે તે વિસ્તારની જૈવ વિવિધતા નક્કી કરે છે. અળસિયા ભૂમિને ઉપર અને નીચે કરી ભૂમિનું કુદરતી ખેડાણ કરે છે અને ભૂમિના પોષક તત્વોનું પુનઃચક્રીયકરણ કરે છે. તો ભૂમિ
પ્રદૂષણ શાનાથી થાય છે અને તેની શું અસરો થાય છે? તો આજે આપણે પાક ઉત્પાદન વધારવા માટે આધુનિક ખેતી કરીએ છીએ અને આ આધુનિક ખેતીમાં રાસાયણિક ખાતરો જે આપણે જાણીએ છીએ, યુરિયા, ડીએપી, એમોનિયમ ફોસ્ફેટ જેવા અનેક રાસાયણિક ખાતરો અને પાકના રક્ષણ માટે વિવિધ પ્રકારના પુષ્કળ પ્રમાણમાં જંતુનાશકોનો વધુ માત્રામાં અને લાંબા સમય સુધી ઉપયોગ કરીએ છીએ અને આ ઉપયોગ કરવાથી ભૂમિ પરથી વનસ્પતિ આવરણો દૂર કરવાથી ભૂમિનું પ્રદૂષણ થાય છે. આવા રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ભરપૂર ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મ જીવો નાશ પામે છે અને ભૂમિની સંરચનાનો એટલે કે બંધારણનો નાશ થાય છે. હ્યુમસ બનાવવામાં મદદરૂપ તેમજ પોષક દ્રવ્યોના પુનઃચક્રીયકરણમાં મદદરૂપ અળસિયાઓનો પણ નાશ થઈ શકે છે. એટલે ટકાઉ કૃષિ ન કરવામાં આવે તો ઉપજાઉ ભૂમિ ખૂબ ઝડપથી પડતર એટલે કે બિન ઉપજાઉ ભૂમિમાં પરિવર્તન પામી જાય છે. ઉપયોગી ઘટકો ભૂમિ પરથી દૂર થવાથી અને અન્ય હાનિકારક પદાર્થો ભૂમિમાં ભળી જવાના કારણે ભૂમિની ફળદ્રુપતા ઘટે છે. તેથી તેના પર આવેલી જૈવ વિવિધતા નાશ પામે છે, જેને આપણે ભૂમિ પ્રદૂષણ કહીએ છીએ. હવે આ ભૂમિ પ્રદૂષણ અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? કારણ કે દિવસે દિવસે ભૂમિનું પ્રદૂષણ વધતું જાય છે, કારણ કે આપણે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો પુષ્કળ પ્રમાણમાં આજે ઉપયોગ કરીએ છીએ. હવે ભૂમિ એ નૈસર્ગિક સ્ત્રોત છે, એનું કુદરતી બંધારણ જળવાઈ રહેવું જોઈએ. તો આવા ભૂમિનું પ્રદૂષણ અટકાવવા આપણે કયા પ્રયત્નો કરીશું? તો ભૂમિના પ્રદૂષણને અટકાવવા માટે આપણે વૃક્ષારોપણ, ઘાસની રોપણી, ખેતરની ફરતે પાળા બનાવવાના, પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી, નદી કિનારે મોટા મોટા પથ્થરોની આડશો ગોઠવવી અને પર્વતીય વિસ્તારોમાં ડાબા ખેતી પદ્ધતિનો જો ઉપયોગ કરવામાં આવે તો આવી ભૂમિનું પ્રદૂષણ એટલે કે જેને આપણે ક્ષરણ કહીએ છીએ એ અટકાવી શકાય છે. એટલે ભૂમિનું બંધારણ જાળવી રાખવું જરૂરી છે. હવે બીજા મુદ્દાની આપણે વાત કરીએ, જૈવ ભૂ રાસાયણિક ચક્રો, જેને બીજા શબ્દો અંગ્રેજીમાં આપણે બાયોજિયોકેમિકલ સાયકલ તરીકે ઓળખીએ છીએ. તો આ પૃથ્વી પર જીવાવરણ એટલે કે જૈવિક અને અજૈવિક ઘટકોની વચ્ચેની આંતરક્રિયા આ જીવાવરણને ગતિશીલ અને સ્થાયી બનાવે છે. તો આ આંતરક્રિયા દ્વારા જીવાવરણના વિવિધ ઘટકોની વચ્ચે પદાર્થ એટલે કે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન, પાણી આ પદાર્થો અને ઉર્જાનું સ્થળાંતરણ થાય છે. એટલે આવા વિવિધ પદાર્થો ભૂમિમાંથી સજીવોમાં અને સજીવોમાંથી વાતાવરણમાં અને ફરી પાછા ભૂમિની અંદર એક ચક્ર સ્વરૂપે
ફરી પાછા મૂળ સ્થાને આવી જાય છે. તો આવા ચક્રો દ્વારા આ વિવિધ પદાર્થોનું વહન થતું હોય છે. તો એવા જૈવ ભૂ રાસાયણિક ચક્રોની આપણે વાત કરીએ તો એમાં સૌ પ્રથમ આપણે જલચક્રની વાત કરીએ. વોટર સાયકલ, કે પૃથ્વી પર પાણીનું પ્રમાણ કેવી રીતે જળવાઈ રહે છે, તો જેને આપણે વોટર સાયકલ એટલે કે પાણી ચક્ર એટલે કે જલચક્ર તરીકે ઓળખીએ છીએ. તો જળ સ્ત્રોતમાંથી પાણીનું બાષ્પીભવન થતો બાષ્પ વાતાવરણમાં જાય છે અને આ બાષ્પ ઠંડી પડી વરસાદના સ્વરૂપમાં પાણી પૃથ્વીની સપાટી પર પડે છે અને નદીઓ દ્વારા પાણી સમુદ્રમાં પહોંચે છે. તેને જલચક્ર કહે છે. જલચક્ર એ ખરેખર મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ તથા સજીવો વચ્ચે થતું પાણીનું ચક્રીય વહન છે. સપાટીય જળ, આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સપાટીય જળ સૂર્ય ઉષ્માથી બાષ્પીભવન પામી બાષ્પમાં ફેરવાય છે. વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા અને સજીવોમાં શ્વસનની ક્રિયા દ્વારા પાણી બાષ્પ ગુમાવાય છે. આ બાષ્પ વાતાવરણમાં ઊંચે જઈ ઠંડી પડે છે, સંઘનન થાય છે અને સંઘનન દ્વારા વરસાદ, બરફ કે ક્યારેક હિમ સ્વરૂપે પૃથ્વી પર પાણી પાછું ફરે છે. વરસાદ સ્વરૂપે આવતા પાણીનો કેટલોક ભાગ ભૂમિમાં શોષાઈ ભૂમિય જળ તરીકે રહે છે. કેટલુંક ભૂમિય જળ ઝરણા દ્વારા સપાટી પર આવે છે. વરસાદ રૂપે આવતા પાણીનો કેટલોક ભાગ જળાશયો, નદી, કૂવા વગેરેમાં આવે છે, જે આપણા રોજિંદા ઉપયોગ માટે આ જળનો ઉપયોગ કરવામાં આવે છે. વનસ્પતિઓ મૂળ દ્વારા ભૂમિય જળનું શોષણ કરે છે. અન્ય સજીવો, જીવજંતુઓ, સ્થળજ પ્રાણી વિવિધ ક્રિયાઓમાં આ પાણીનો ઉપયોગ કરે છે. પાણી ઘણા બધા પદાર્થોને દ્રાવ્ય કરવા માટે સક્ષમ દ્રાવક છે. એટલે પાણી જ્યોથી પસાર થાય છે તેમ તેમાં વિવિધ ખનિજો દ્રાવ્ય થાય છે અને આ રીતે નદીમાં વહેતા પાણી દ્વારા પોષક દ્રવ્યો સપાટીથી દરિયા કે સમુદ્રમાં જાય છે અને દરિયાઈ સજીવોના ઉપયોગમાં લેવાય છે. એટલે દરિયા અને સમુદ્રમાં આવતું પાણી પુનઃ બાષ્પીભવન પામે છે અને ફરીથી વરસાદ સ્વરૂપે પૃથ્વી પર જમીન પર પડે છે અને આમ આ જલચક્ર સતત ચાલતું રહે છે. હવે બીજા એક ચક્રની આપણે વાત કરીએ, નાઇટ્રોજન ચક્ર. તો નાઇટ્રોજન ચક્ર એ નિવસન તંત્રમાં જોવા મળતું સૌથી અગત્યનું પોષણ ચક્ર છે. એટલે નાઇટ્રોજન ચક્રને પોષણ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ નાઇટ્રોજનનું મહત્વ શું છે? તો આપણે જાણીએ છીએ કે હવા એક મિશ્રણ છે અને હવામાં વાયુઓનું પ્રમાણ નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે, જે વાયુ સ્વરૂપે છે. સજીવોમાં
પ્રોટીનના બંધારણીય એકમ એમિનો એસિડ તેમજ ન્યુક્લિક એસિડ, RNA અને DNA જેવા જટિલ કાર્બનિક અણુઓના નિર્માણ અને કેટલાક વિટામિન્સ માટે નાઇટ્રોજન પોષક તત્વ અગત્યનું છે. જૈવિક રીતે અગત્યના સંયોજનો આલ્કલોઇડ અને યુરિયામાં પણ બંધારણીય ઘટક નાઇટ્રોજન હોય છે. તો આ નાઇટ્રોજન એ અગત્યનું ઘટક છે. તો નાઇટ્રોજનનું સ્થાપન એટલે કે N2નું સ્થાપન કેવી રીતે થાય છે? તો બધા સજીવો વાતાવરણના મુક્ત નાઇટ્રોજનનો સીધો જ ઉપયોગ કરી શકતા નથી. આથી વાતાવરણના નાઇટ્રોજનનું તેના ક્ષારોમાં રૂપાંતર થવાની ક્રિયાને નાઇટ્રોજન સ્થાપન કહે છે. અને આ નાઇટ્રોજન સ્થાપન બે રીતે થાય છે. પહેલું, રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન. આકૃતિની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે આકાશમાં વીજળીના ચમકારા દ્વારા ઊંચા તાપમાને અને ઊંચા દબાણે વાયુ રૂપમાં નાઇટ્રોજનનું તેના ઓક્સાઇડ NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં સ્થાપન થાય છે. આ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ એટલે કે વરસાદના પાણીમાં દ્રાવ્ય થઈ નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ રૂપે મૃદાવરણ અને જલાવરણમાં પ્રવેશે છે. ત્યારે વિવિધ સજીવો દ્વારા તેનો ઉપયોગ થાય છે. બીજું, જૈવ નાઇટ્રોજન સ્થાપન. તો રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન કરતો જૈવ નાઇટ્રોજન સ્થાપન અનેક ગણું વધારે હોય છે અને એમાં સજીવો ભાગ લે છે. તો સિમ્બી કુળની વનસ્પતિઓ, સિમ્બી કુળ એટલે કે કઠોળ, અને કઠોળ એટલે મગ, ચણા, તુવેર જેવી વનસ્પતિઓના મૂળમાં વિશિષ્ટ પ્રકારની સંરચના એટલે કે મૂળ ગંડિકામાં રહેલા સહજીવી બેક્ટેરિયા, જેનું નામ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા, એ ભૂમિમાં રહેલા કેટલાક મુક્તજીવી બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપનની ક્ષમતા ધરાવે છે. અને આ સજીવો વાતાવરણના નાઇટ્રોજનનું એમોનિફિકેશન ક્રિયા દ્વારા એમોનિયામાં એટલે કે NH3માં રૂપાંતર કરે છે. તો આ એમોનિયા નાઇટ્રીકરણ ક્રિયા દ્વારા નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં ફેરવાય છે. જૈવ ઘટકોમાં હવે આ નાઇટ્રોજનનું વહન કેવી રીતે થાય છે? તો એમોનિયમ નાઇટ્રેટ કે નાઇટ્રાઇટનું આ વનસ્પતિઓ શોષણ કરી તેમને એમિનો એસિડમાં ફેરવે છે. અને એમિનો એસિડનો ઉપયોગ વનસ્પતિ એ પ્રોટીન નિર્માણમાં કરે છે. જ્યારે વનસ્પતિઓ અને પ્રાણીઓનું મૃત્યુ થાય છે ત્યારે મૃતદેહ ભૂમિમાં ઉમેરાય છે અને ભૂમિમાં રહેલા કેટલાક બેક્ટેરિયા વિવિધ સંયોજનમાં આવેલા નાઇટ્રોજનનું નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં પરિવર્તન કરી ભૂમિમાં પાછા મુક્ત કરાય છે અને તેમનો વનસ્પતિ ફરી ઉપયોગ કરી શકે છે. કેટલાક બેક્ટેરિયા એટલે કે સ્યુડોમોનાસ જેવા કેટલાક બેક્ટેરિયા આ નાઇટ્રાઇટ અને નાઇટ્રેટનું અણુ સ્વરૂપ એટલે કે નાઇટ્રોજનમાં રૂપાંતર કરે છે, જેને ડિનાઇટ્રિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે.
આમ નાઇટ્રોજન પુનઃ એટલે કે ફરીથી પાછો વાતાવરણમાં પ્રવેશે છે. આમ વાતાવરણમાં નાઇટ્રોજન પોતાના મૂળભૂત સ્વરૂપથી પસાર થતો ભૂમિ અને પાણીમાં સાદા અણુઓના સ્વરૂપમાં ફેરવાય છે. સજીવોમાં વધારે જટિલ અણુઓના સ્વરૂપમાં ફેરવાઈ અંતે તે સામાન્ય સ્વરૂપમાં પાછો વાતાવરણમાં આવી જાય છે. અને આમ સતત નાઇટ્રોજન વાતાવરણમાં આવતો જાય છે, જેને આપણે નાઇટ્રોજન ચક્ર તરીકે ઓળખીએ છીએ. આવતા ભાગની અંદર આપણે બીજા કેટલાક અન્ય ચક્રોની વાત કરીશું. થેન્ક યુ.